એ હે વિડિયો ઉતારમાં કે મુકતા નહીં કે શું કામ યાર આવું થોડું દેખાડવાનું હોય. ચોરી કરવા વાળા બધું ચોરી કરી લેશે. આમ જો તો ખરી. હજી તો પૂરો કબજો કરવાનો બાકી. હા એ પહેલી તો જો દવા તો વાહ હવે તમારી ગાડી ગઈ બરાબર. વેચી નાખો. ઓકે ભાડું પાછું આમાં ઓનલાઈન કરી દેજો ખાતા. પાછા વિચાર લેવા આવશું જરા. ઓકે ઓકે થેન્ક યુ. આ રોટલી આમાંથી અડધી કોઈ બનાવી છે? પ્રદીપભાઈ. હા પ્રદીપે બનાવેલી છે પણ આમાં કઈ જેકભાઈ બનાવી છે? એકે નહીં નહીં એ કઈ નું લસણ આમ હોય મારા ભાઈ આમ. હે ગાઈસ તો બધાને ગુડ મોર્નિંગ. તો આજે પાછો આપણો બ્લોગ શરૂ કર્યો છે અને ફરી એકવાર સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આજે આપણે તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા છીએ, નાહી ધોઈને અને ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજાના. અને અત્યારે 10:30 જેવું થયું છે. હા 10:30 જેવું થાય છે અને મારે જવાનું છે વિડીયો બનાવવા. અત્યારે તો પહેલાં ચેકભાઈની છે ત્યાં આટો મારવા જવું પડશે ને તુલસી છે એને લેવા જવાની છે કેમ કે ઘરે લાવવાનું છે એને ભાઈની છોકરીને અને ત્યાં જવાનું છે આપણે. પછી રાધે સાથે પણ વિડીયો બનાવવા જવાના છે એટલે આટો મારવા એક જવાનો છે. તો મિત્રો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારે મમ્મી છે ને ધોવે છે કપડાં. મમ્મી ઓ મમ્મી કપડાં ધોવો છો? હા જો મમ્મી કપડાં ધોવે છે અને બા ટીવી જોઈએ, એને ટીવી જોવાનું હોય. તો ચાલો મિત્રો આપણે છે ને જઈએ અને મજા આવશે. મિત્રો અહીંયા છે ને ચોરી કરવાવાળા ભાઈ બધું ચોરી કરી લે છે. એ હે વિડિયો ઉતારમાં કે મુકતા નહીં કે શું કામ યાર આવું થોડું દેખાડવાનું હોય. ચોરી કરવા વાળા બધું ચોરી કરી લેશે. આમ જો તો ખરી. હજી તો અહીંયા પડ્યું હજી તો પૂરો કબજો કરવાનો બાકી. માયા આપો ચા માહિતી આપો ને. ચા બનાવી નાખી છે ને બધું જો. હું અહીંયા પહોંચ્યો ને તો મને કહે કે વાઈસ આવી ગઈ. અરે ન્યા ઠેઠ સુગંધ આવી ગઈ મને. તો ચા એવી બનાવી ને વાત પૂછવામાં બધું મિક્સ કરેલું છે. હા ઓ કોથમરી ને બધી કા કિસી કો બતાઈ નહીં જાતી. ઠીક હે. જો હું અહીંયા પહોંચ્યો તો ચા બા બધી બનાવી નાખી. અરે નાસ્તો કરે, હું તો નાસ્તો કરીને આવેલો છું. કન્ટિન્યુ. અત્યારે છે ને ઘરે પહોંચી ગયા છે ને રાધેને લઈને વહી આવ્યો છું અને જેકભાઈ ત્યાંથી ડાયરેક્ટ વહી આવ્યો હતો. અને અત્યારે જ આવશે અમારે બહાર. રાધેને લઈને વહ્યા છીએ બહાર, થોડીક વાતચીત કરે છે ને હવે નીકળવું છે કેમ કે વાટ જોવે છે આપણો ભાઈ બહેન એટલે કે એ અમારો કેમેરામેન છે આજનો. તો ચાલો મિત્રો આપણે જઈએ, મજા આવશે. છે મિત્રો અત્યારે છે ને પહોંચી ગયા છીએ દેવભાઈ સાથે. હે એ કેમેરામેન છે આપણા. અત્યારે રીલ છે ને શૂટ કરવા મળ્યા છીએ અને તડકો એવો લાગે ને કે વાત જ પૂછોમાં, એવો તડકો લાગે છે. અને તોય ત્યાં ગાર્ડન મસ્ત છે. પરશુરામ સર્કલ છે, આમ ગાર્ડન કે આમ સર્કલ કે બધું એક જ છે. અહીંયા આવેલા છીએ, મસ્ત છે. જો કેટલું મોટું છે. તો ભાઈને ફોન આપી દેવી રીલ શૂટ કરવા. આ થાકી ગઈ છે હવે વિડીયો ઉતારી હતા ને હવે લાવી છે. હવે જવાનું છે આપણે બધા પણ વિડીયો બનાવવા. અહીંયા એક લોકેશન લીધું, હવે પાછું આમ લઈશું. અલગ અલગ લોકેશન લેવાના, અલગ અલગ વિડીયો બનાવવાના, આવું હોય. એટલે મિત્રો અત્યારે છે ને બહુ જ એટલે બહુ જ તડકો વધી ગયો. 12:30 થઈ ગયા. જમવાનું પણ જવાનું છે, ભૂખ લાગી ગઈ છે અને મને શરદી એટલી બધી થઈ ગઈ કે વાત પૂછવામાં બહુ જ થઈ ગઈ છે. એટલે દવાઈ લેવી પડશે અને હવે ભૂખ પણ વધારે લાગતી જાય છે. તો હવે છે ને નીકળવું છે ઘર બાજુ. નીકળીએ એકાદો વિડીયો બનાવીને બરાબર. હવે મિત્રો હવે છે ને થાક્યા છે ને હવે ફૂલ જબરદસ્ત ભૂખ લાગી ગઈ છે એટલે હવે જવાનું છે આપણે ઘરે. અને આ થોડાક 2 ફૂલ લીધા હતા એટલે ફૂલને એક વિડીયો શૂટ કરવાનો હતો ને એટલે ફૂલ તો ન કહેવાય પણ મસ્ત છે. શું છે ને એ તમે જરા કોમેન્ટમાં બતાવી દેજો, મને કહી દેજો. બહુ ઉતાવળ છે હવે જવું છે ને. હા તો હાલો જઈએ. તુલસી છે ને એનું કાંઈક રમકડું મારી હાથમાં આવી ગયું છે. એક આમ એક આમ, 2 પકડીને કરીને તો આમ કેવો રમકડો છે. હમણાં ઓલી ઇન્સ્ટામાં રીલ્સ ચાલે છે ને એ આવડી. આ છોકરાઓને પણ સારું હોય છે. આ છોડ્યું છે મેં છોકરાએ પહેલી તો. હા એ પહેલી તો જો દવા તો મિત્રો અત્યારે છે ને હવે રાધેને મેકવા જવાનું છે ઘરે અને મોડું થઈ ગયું છે. થોડીક રીલ્સ બનાવતા હતા એટલે જમી લીધું. અહીંયા હવે છે ને મેકવા જવાનું છે. બસ આવું ને તો બોલું જાય. હાલો જાવી હવે. ચાલો મિત્રો અત્યારે છે ને પદુ કાકાના ઘરે છે ને વાગી ગયા છે કેટલા 6:30 થવા આવ્યા છે અને આ બે છે ફોનમાં કાંક
શું કરો છો ભાઈ? શું કરો છો તમે? કરતા હોઈએ હાલો હાલો હવે તમારે જવું નથી? તમને શું વાંધો તમારી તો સવારની ફ્લાઇટ છે એવું છે? મેં કીધું આ લોકો લાઈટ બંધ કરીને બેઠા, કારો ના લાઈટ બંધ છે. મેં ઘરમાં કોઈ છે જ નહીં એવું લાગતું હતું. કામ કરતા એ લોકોને છે ને મેકવા જવાનું છે ડેપોએ, બસ ડેપો. તો જવાનું છે તો જઈએ આપણે બરાબર. પછી ઘરે જઈશું અને ફોનમાં ચાર્જર પૂરું થઈ ગયું છે, 20% જ છે. મિત્રો અત્યારે પહોંચી ગયા છે બસ ડેપો અને આ ભાઈ હાલો ભાઈ હાલો આવજો આવજો, બાય બાય. ટાટા મળ્યા વાહ, હવે તમારી ગાડી ગઈ બરાબર. તમારે વેચી નાખો ઓકે, ભાડું પાછું આમાં ઓનલાઈન કરી દેજો ખાતા. પાછા આવી ત્યારે લેવા આવશું જરા ઓકે ઓકે, થેન્ક યુ. હા, તમારું નામ શું છે ભૂલાઈ મલ્લુ. મલ્લુ આ મહેશ ને આ મલ્લુ. મલ્લુ મલ્લુ ઇન્સ્ટામાં મલ્લુ જ છે ને. ઇન્સ્ટાગ્રામમાં મલ્લુ નામ છે એમને 2 દી હારવા રહી ને મલ્લુ પરમાર. મલ્લુ કરી ના ના, એમને 2 દી હારવા છે ને તમારું નામ નથી ખબર. બોલો તમારું નામ એટલું હાર્ડ હે ને અમને શીખતા 2 દી થયા એમ હજુ તો આવડ્યું જ નથી મન્નુ મલ્લુ. મલ્લુ હા મલ્લુભાઈ ઠીક છે મજનુભાઈ. સારું મિત્રો, હવે હું જાઉં ઘર બાજુ. ના બધા જાય એની બાજુ. એટલે મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ને હવે જઈએ આપણે ઘર બાજુ. અને એ લોકો ગયા છે હવે બહાર જાય છે, હવે જાય છે. મિત્રો આપણે રીના કાકીના ઘરે પહોંચી ગયા છીએ. કેમ કે હું છે ને એની ગાડી લઈને ભાગી ગયો હતો. એવું નતો કઈ, તમારે ગાડી લઈને નતો જો. લઈ ગયો તો અમારે છે 4 વ્હીલ છે ને હવે તમારી જગભાઈ મુકતા ગયા છે ગાડી. હા, એને મેકતા જાય છે. અને મિત્રો આ હું કાકી બનાવે છે કાક ઢોસા. ઢોસાના પેપર બનાવું છું. હા મેં કીધું આ જેક ને બોલે ને આ ભાડ્યું નહીં હોય પણ એમ ઢોસા બનાવતા નહીં આવડ્યા. હા, અમે કાંઈ જોયું નહોતું. એકચ્યુઅલી અમે કાકા ખોડી જ કરતા હતા. હાચું બહુ ગોચ્યું, મરચું બહુ ગોચ્યું. અરે અમે ઈ ગોતી ગોતી થાકી ગયા. ઉભો રે, હમણાં હું તને એક મસ્ત વાત કહું, ઘડીક તું બંધ કરી દે, ફરી વાર ચાલુ. 2 મિનિટ હવે તમાસો બળી જાય. મિત્રો આ છે ને હવે રીના કાકી મને બોલાવે છે. હવે શું છે તમારે? એમાં એવું તો આજે શિહોર ગયા ને થોડાક મોડા આવ્યા. હા હા. પણ મેં કીધું રોટલી તો પડી છે પણ રોટલી જો આવી છે. ઓહો, આ રોટલી હા રોટલી આ રોટલી છે. ઈ કેવી છે તમને ખબર છે? એકચ્યુઅલી આ રોટલી છે, આ રોટલી છે, આ રોટલી છે. પણ છે ને હા, આ રોટલી હારી છે. એમ નહીં, એમાં શું ફેર છે તમને કઈ ખબર પડી? હા, આ રોટલી આમાંથી અડધી કોઈ બનાવી છે? પ્રદીપભાઈ. હા, પ્રદીપે બનાવેલી છે. પણ આમાં કઈ જેકભાઈ બનાવી છે? એકે નહીં. એમાં એવું છે, આ તમે જે રોટલી કયો છો ને આવડી, હા એ તળેલી રોટલી છે. ઈ તો મને ખબર છે, કાલ સાંજે બનાવી છે પછી હવામાં તળી તળી નાખી. તળીને ખાતા હતા 2. ઈ લોકોને મરસું નો મળ્યું. હા, અને મરસું તો મળ્યું તું, લસણ કઈ ખાંડતા હતા. ઈ આઈથી ખાઈનું. લસણ આમ હોય મારા ભાઈ, આમ. મેં એને કીધું મેં કીધું આમ ખાંડવાનું શીખે, આ લસણ નું ઈ જ છે ને. પછી રહીને અમને ઓલો દસ્તો મળ્યો ખાયણીનો, રહીને મળ્યો. બોલો કાલ એ ઈ જ છે. આ મરચાનો તે ઈ તો હાવ હલકો આવે, એમાં વાર લાગે. અને મરચાનો ડબ્બો આ તો મારા ભાઈ આ તમે કેમાંથી લીધો ખબર તમને? આ બરણી આયા કાક પડી હતી એમાંથી. એમાં હતું ઓલું મરચું ખાંડેલું. હા, આને ઓળખા રીંગો. વાહ કાકા, કોને કોકનો ઓળખો જાવ તો આ જો આ બધું હારવા જ લઈને જાય. આ રોટલો છે. ચાલો મિત્રો, હવે પાછું ઘરે જવું છે આપણે. તો મિત્રો અત્યારે છે ને હું એડિટિંગ ઉપર લાગી ગયો હતો ને અત્યારે રાતના કેટલા વાગ્યા છે તમને ખબર છે? રાતનો 1:30 વાગી ગયો છે ને હું એડિટિંગ કરું છું. અને એડિટ થોડુંક પૂરું થઈ ગયું છે, થોડુંક નહીં આમ તો પૂરો જ થઈ ગયો. વ્લોગ તો પૂરો થઈ ગયો, વોઇસ ઓવર કરવાનો બાકી છે. એ હવે સવારમાં કરી નાખશું. અને અત્યારે છે ને મને થોડુંક હાથ છે ને દુખે છે. શેના કારણે દુખે કાંઈ ખબર નથી. તો મિત્રો અત્યારે છે ને પાછું હવે આપણે એડિટિંગ થઈ ગયું છે ને હવે હુવા જવું છે, કેમ કે થાકી જેટલો ગયો છું કે વાત પૂછું. અને મિત્રો બાકી તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાકી તો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, પછી પાછા નવા વ્લોગમાં મળીએ. તો ત્યાં સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.